નમસ્કાર મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે આપના પ્રશ્નોના ઉત્તર અને તમામ સમસ્યાઓના હલ અને નિરાકરણની આપણે ચર્ચા કરીશું. જે મિત્રોએ અમારા નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કર્યો છે, સવાલો પૂછ્યા છે, એ મિત્રો આ પ્રોગ્રામ દ્વારા એમના પ્રશ્નોના ઉત્તર મેળવી લેશે. તો સૌથી પહેલા શરૂઆત કરીશું મેઘાબેન તવાર, જે અમદાવાદથી છે, અને એમનો પ્રશ્ન એ છે કે એમનો જે સન છે, એમનો દીકરો છે, જેનું નામ માનવીર છે, એ આ 10th ની પરીક્ષામાં એનું રિઝલ્ટ કેવું આવશે. તો મેઘાબેનનો જે પ્રશ્ન છે એના માટે સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે જોઈએ કે માનવીર તવારનું રિઝલ્ટ શું છે 10મા ધોરણનું. તો ચાલો મિત્રો, માનવીરનું રિઝલ્ટ સારું જ છે. મેઘાબેન, તમે બિલકુલ પણ ટેન્શન કે ચિંતા ન કરતા, પરંતુ હું એમ જરૂર કહીશ કે એ જેટલા કલાક વાંચે છે એટલા કલાકથી 25 મિનિટ એમણે થોડીક વધારવી પડશે, થોડીક વધારે મહેનતની જરૂર છે. એ 100% પાસ તો થઈ જ જવાના છે, પણ તમે ધારેલા જે પર્સન્ટેજ છે, તમે ધારેલું જે રિઝલ્ટ લાવવા માંગો છો એ રીતે જોવા જઈએ તો એમાં એમણે 25 થી 30 મિનિટ એટલે રોજ એ જેટલું પણ વાંચન કરે છે, જે પણ અભ્યાસ કરે છે, એમાં જો અડધો કલાક વધારી દેવામાં આવશે તો ધારેલું રિઝલ્ટ જરૂર મેળવી શકશે. અને તમારે માનવીરની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. માનવીર, મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી પરીક્ષા માટે સરસ રીતે તમે પરીક્ષાઓ આપી શકશો. હવે હેમાંગભાઈ દવે, જે અમદાવાદથી છે, અને એમણે અમારો સંપર્ક કર્યો હતો, અને એમનો એક પ્રશ્ન એ છે કે એમનું આ વર્ષે કામકાજ કેવું રહેશે. એમણે નવી ઓફિસ કરી છે આ વર્ષે, દિવાળી પછી એમણે નવી ઓફિસમાં એમનું કામ શરૂ કર્યું છે. તો જોઈએ ટેરોટ કાર્ડના માધ્યમથી કે હેમાંગભાઈ દવેનું આ વર્ષ કેવું રહેશે, અને નજીકનું ભવિષ્ય અને દૂરનું ભવિષ્ય આ નવી ઓફિસમાં કઈ રીતનું જણાઈ રહ્યું છે. તો હેમાંગભાઈ દવે, હું આપને એક જ વસ્તુ કહીશ કે જે ભૂતકાળ છે એમાં તો મને ઘણી બધી દુવિધાઓ દેખાઈ રહી છે. કદાચ બની શકે કે એના લીધે જ તમે ઓફિસ ચેન્જ કરી હોય, તો એ તમે એક બહુ સારો નિર્ણય લીધો છે તમારા માટે. કેમ કે એ દુવિધાઓમાંથી તમે અગર બહાર આવશો તો જ તમારું જે ભવિષ્ય છે એ તમે બનાવી શકશો. અત્યારની જે પરિસ્થિતિ છે એ પણ એવી છે કે બહુ સારી નથી અને બહુ ખરાબ નથી. મતલબ કે હું આપને એમ કહીશ કે એક ન્યુટ્રલ રીતે તમે તમારી જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એ પૂરી કરી શકો છો, પરંતુ બચત અગર તમારે કરવી છે, અથવા તો તમારે તમારા કુટુંબને લઈને બહાર જવું છે, કે ક્યાંક તમારા મોશોખ પૂરા કરવા છે, કોઈક સારી ખરીદી કરવી છે, કે કંઈક વસાવવું છે, તો એ માટે તમને તકલીફ પડી રહી છે. તમે ક્યાંક અટકેલા છો, કોઈક બંધન તમને સતાવી રહ્યું છે. અને એમાં હું આપને એમ કહીશ કે તમારું જે તમે બોક્સમાં અત્યારે દેખાઈ રહ્યા છો મને, એ બોક્સમાંથી તમારે તમારી જાતે જ સર્કલ બનાવવું પડશે. મતલબ કે બોક્સ ખોલીને બહાર નીકળો, કંઈક નવા વિચારો, નવા રસ્તા અપનાવો. થોડુંક નોલેજ પણ, જે પણ ફિલ્ડમાં તમે છો એમાં તમારે થોડું નોલેજ પણ ગેઇન કરવાની જરૂર છે. તમારે તમારા સિવાય બીજું કોઈ જ નથી જે તમારું ફ્યુચર બનાવી શકે. તો બોક્સમાંથી ટ્રાયેંગલ અને ટ્રાયેંગલમાંથી સર્કલ તમારે બનાવવાનું છે. ભવિષ્ય તમારું ખૂબ સરસ છે. કોઈક લેડીઝથી તમને ફાયદો અને લાભ મને દેખાઈ રહ્યા છે. તમને 100% એન્જલ્સના બ્લેસિંગ્સ, ઈશ્વરની કૃપા તમારી સાથે જોડાશે. પરંતુ અત્યારનો જે થોડોક સમય છે એ તમારે નીકાળવાનો રહેશે. ભક્તિના માર્ગે રહેજો, ધાર્મિકતાને વળગી રહેજો, સકારાત્મક રહેજો અને હિંમતથી કામ લેજો.
અને બીજી વસ્તુ હું તમને એમ પણ કહીશ કે તમારા ઘરની જે સ્ત્રીઓ છે એનાથી તમને લાભ છે. હોઈ શકે તમારી પત્ની, તમારી મમ્મી અથવા તો તમારી દીકરી, તો એની સાથે તમે એના નામે કંઈ પણ તમારો ધંધો આગળ વધારી શકો અથવા તો એને કંઈક જોડી શકો તમારી સાથે, અથવા તો તમે કોઈ પણ સ્ત્રીથી તમને જે મને લાભ દેખાઈ રહ્યો છે એ આ વર્ષે તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે. માટે તમે સકારાત્મક રહેજો અને આગળ વધજો. મહેનત જરૂર તમારી રંગ લાવશે. હેમાંગભાઈ. જ્યોતિકાબેન અમદાવાદથી નિસર્ગ, જે એમના દીકરાનું નામ છે, નિસર્ગ માટે જ્યોતિકાબેન અને એમના પિતા, મતલબ કે એમના હસબન્ડ, નિસર્ગના પિતા અને જ્યોતિકાબેનના હસબન્ડની ઈચ્છા એવી છે કે નિસર્ગ ક્રિકેટની દુનિયામાં આગળ વધે અને IPL રમે અને સ્પોર્ટ્સમાં એ કંઈક નામ કરે. તો આપણે જોઈશું કે નિસર્ગનું ભવિષ્ય ક્રિકેટમાં કેવું છે. તો જ્યોતિકાબેન, નિસર્ગનું ભવિષ્ય તમે જે ક્રિકેટમાં જોયું છે એ તમારી વાત અને વિચાર બહુ સરસ છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે નિસર્ગને ખૂબ મહેનત કરવી પડશે, ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડશે અને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અડચણ, બંધન અને અટકાવ, વિઘ્ન મને નજર આવી રહ્યા છે. તો તમારે એના માટે કોઈક એવી સારી વસ્તુ કરવી પડશે, જેમાંથી એક વસ્તુ હું આપને હમણાં જ કહું છું, જે નિસર્ગનું મને કાર્ડ દેખાય છે, જે એને કાલે સવારે, મતલબ કે ભવિષ્યમાં ક્યાંક બાંધી ના દે, ક્યાંક બંધનનો અનુભવ અથવા તો અટકી ના જાય, એ માટે હું આપને એક વસ્તુ કહીશ કે તમે બ્રાઉન કલરની વસ્તુ, કોઈ પણ વસ્તુ બુધવારે અને શનિવારે તમારા શેરીના કૂતરાઓ અથવા તો તમારા સોસાયટીના કૂતરાઓને ખવડાવો અને ખવડાવતી વખતે તમે બ્લેસિંગ્સ લો કે મારા નિસર્ગનું ડ્રીમ પરિપૂર્ણ થાય અને થશે. આ રીતે તમે જે પણ બંધન છે એમાંથી મુક્તિ મેળવી શકશો. હું તમને સૌને કહું છું કે જે પણ કાર્મિક ડેપ્થ છે, જે બંધન છે, એમાં હંમેશા અબોલ જીવો અથવા તો નીડી લોકો અથવા તો જે પણ લોકો જે પણ નીચા સ્તરમાં પોતાના જિંદગી, જે પ્રાથમિક જરૂરિયાતો પણ જેની ન સંતોષાતી હોય એવા લોકોને જો મદદ કરો અને એ પણ નિસ્વાર્થે, તો જરૂર તમારી કાર્મિક સાયકલ હંમેશા ચેન્જ થાય છે, બદલાય છે. સૌથી વધુમાં વધુ જો કોઈ કમજોર હોય તો એ અબોલ જીવો છે, પ્રાણીઓ છે. તો એવા એ લોકોને પ્રત્યે સહાનુભૂતિ રાખવાથી, એમને ખવડાવવાથી બહુ જ આશીર્વાદ મળતા હોય છે અને સકારાત્મક રિઝલ્ટ મળતા હોય છે. તો જ્યોતિકાબેન, તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. નિસર્ગને હજી ઘણી બધી વાર છે, હજી સમય છે તમારી પાસે, એની પણ સાયકલ તમે બદલી શકશો. તો પોઝિટિવલી તમે આ કાર્યની શરૂઆત કરી દેજો અને મારા તરફથી બી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તમારા દીકરા માટે. આગળ આપણે દિલીપભાઈ સાબરકાંઠાથી, દિલીપભાઈ માટે જે પ્રશ્ન છે તે લગ્ન માટેનો પ્રશ્ન છે. એમના 4 મહિના પછી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે અને દિલીપભાઈ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. દિલીપભાઈ, તમારું કાર્ડ તો બહુ જ સરસ અને પોઝિટિવ છે. તમે શાના માટે પ્રશ્ન પૂછ્યો છે કે તમારું લગ્ન જીવન કેવું રહેશે? તમારું લગ્ન જીવન બહુ જ સરસ છે. તમે જેવું વિચારો છો, તમે જેવું ઈચ્છા રાખો છો એવું જ તમારું લગ્ન જીવન છે. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, પણ એથિક્સ ના છોડતા, નીતિથી હંમેશા જીવનને જીવજો અને સમય ઉપર બધું છોડી દો. ઈશ્વર તમારી બંનેની સાથે છે. તો કોંગ્રેચ્યુલેશન્સ દિલીપભાઈ, કે મારી પણ શુભેચ્છાઓ છે તમારી સાથે. તમે એક નવા જીવનની શરૂઆત કરી રહ્યા છો, તો ઓલ ધ બેસ્ટ. હવે આપણે આગળ કરણભાઈ જોશી નો એક પ્રશ્ન છે, જેમના પ્રશ્નમાં જે છોકરી સાથે એ લગ્ન કરવા માંગે છે, જેને એ જીવન સાથી બનાવવા માંગે છે, એમની સાથે એમના લગ્ન થશે કે કેમ? અને એ છોકરીનું નામ હેલી છે. તો આપણે જોઈએ કે
કરણભાઈનો જે પ્રશ્ન છે એમાં આગળ શું દેખાઈ રહ્યું છે. કરણભાઈ, હું આપને એમ કહીશ કે હજી 3 મહિના તમારે રાહ જોવી પડશે, તમારે સ્ટ્રગલ કરવી પડશે. પરિસ્થિતિ તમારી ગણતરી મુજબ નથી દેખાતી મને અત્યારે. તમે અગર રાહ જોશો, શાંતિથી ધીરજપૂર્વક આગળ વધશો તો 100% લગ્ન જરૂર એની સાથે કરી શકશો. પ્રતિકૂળ સંજોગો અત્યારે મને જણાઈ રહ્યા છે અને એ પ્રતિકૂળ સંજોગો ધીરે ધીરે 3 મહિના પછી તમારા સ્મૂધ થતા જશે, સ્મૂધ ગોઈંગ થતું જશે. અને હું આપ બંનેને એમ કહીશ કે તમે તમારા બંને માટે ઓમ શુક્રાયનો નમઃનો મંત્ર નાતી વખતે કરો. નાતી વખતે એ દરમિયાન તમે ઓમ શુક્રાય નમઃનો મંત્ર કરતા રહો અને તમે તમારા પ્રેમી અથવા જીવન સાથી તમને મળે એ માટે વિષ્ણુને પ્રાર્થના કરતા રહો. 100% તમારો જીવન સાથી તમારા જીવનમાં આવીને જ રહેશે. તો મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ કે તમારું લગ્ન તમારા ધાર્યા પ્રમાણે, તમારા ધાર્યા સમયે તમારી પસંદગીથી તમે જેમની સાથે કરવા માંગો છો એમની સાથે જરૂર થઈ જાય. દીપ્તિબેન નો પ્રશ્ન છે. દીપ્તિબેન અમદાવાદથી અમારી સાથે એક પ્રશ્નને લઈને આવ્યા છે. એમની દીકરીના ભણવાની ચિંતા અને એનું ભવિષ્ય માટેનો એમનો એક પ્રશ્ન છે. દીપ્તિબેન અમદાવાદથી, તમારે તમારા દીકરીનું ભવિષ્ય અને ભણવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી દીકરી બહુ જ સફળતાપૂર્વક એના પોતાના સ્કિલ ઉપર કમાશે અને ખૂબ જ નામ કરશે અને બનશે તો એ એની જન્મભૂમિથી દૂર જશે એવું મને અત્યારે એનું કેરિયર અને ભવિષ્ય દેખાઈ રહ્યું છે, જે એના માટે સકારાત્મક છે. તમારા માટે પણ સકારાત્મક જ નીવડશે. દીપ્તિબેન, હવે આપણે આગળ વધીએ છીએ. સુભાષભાઈ બિઝનેસ માટેનો એમનો જે પ્રશ્ન છે કે એમને બિઝનેસમાં ક્યારે સફળતા મળશે. મોબાઈલનો બિઝનેસ એમને કરવો છે અને મોબાઈલના બિઝનેસ માટે એમણે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે. તો સુભાષભાઈ અમદાવાદથી છે, એમના માટે એક પ્રશ્ન. સુભાષભાઈ, તમારે સ્ટ્રગલ તો છે જ, તરત જ તમારો બિઝનેસ સફળ નહીં થાય, પરંતુ સંઘર્ષ પછી 100% તમારો ધંધો સફળ થશે. માટે હું તમને નેગેટિવ નથી કહેતી, પણ હું એમ કહું છું તમને કે તમારે કોઈક એક વસ્તુ કે 2 વસ્તુ જે વસ્તુઓના લીધે તમે ધંધાની શરૂઆત નથી કરી રહ્યા, જે ઇનસિક્યોરિટી હોય, ડર હોય કે કોઈક રીઝન હોઈ શકે, ફાઇનાન્સ હોય કે સપોર્ટની જરૂર હોય, એવું કોઈ પણ વસ્તુ હોય તો તમે એમાંથી થોડાક એમાં પહેલા વર્કઆઉટ કરી લો, પછી ધીરે રહીને સમજી વિચારીને ધંધાની શરૂઆત કરો. 4 મહિના પછીનો સમય તમારા માટે સારો છે. નોકરી અગર જો કરતા હોય તો નોકરીની સાથે સાથે શરૂઆતમાં ધંધો શરૂ કરજો. ધંધો તરત જ સફળ કોઈનો નથી થતો. ધંધાની સફળતા માટે 1001 દિવસ તો લાગે જ છે. માટે પીળા કોઈ પણ ચંદન અથવા હળદરનો ચાંદલો કપાળે નાયા પછી કરવાનું રાખો અને નાભી ઉપર પણ કરવાનો રાખો. 100% ધંધામાં સફળતા મળશે. નોકરી અગર કરતા હશો તો તમારી આર્થિક સમસ્યાઓ પણ હલ થશે. સુભાષભાઈ, આપણે આગળ વધીએ છીએ. એસ કુમાર અમદાવાદથી આપણી સાથે, એમને નોકરી કરવી જોઈએ કે બિઝનેસ કરવો જોઈએ એવો એક પ્રશ્ન પૂછ્યો છે. એસ કુમારને હું એમ કહીશ કે એક ફિલોસોફી તમે કહો કે એક વાત મારા તરફથી, હું એવું માનું છું કે જે લોકોને પોતાના કામ ઉપર ભરોસો હોય છે એ લોકો નોકરી કરતા હોય છે અને જે લોકોને પોતાની જાત ઉપર ભરોસો હોય છે એ ધંધો કરતા હોય છે. બરાબર, બંને વસ્તુ પોઝિટિવ છે, પણ હું એમ જ કહીશ કે પોતાના જાત ઉપર ભરોસો હશે
તો તમને ધંધો કરતા કોઈ નહીં રોકી શકે. તો કોન્ફિડન્સ લેવલ તમારે ગેઇન કરવું પડશે. તમારા સવાલનો તો હું જરૂર જવાબ આપું કે નોકરી તમારા માટે સારી છે કે ધંધો સારો છે. ધંધો તમારા માટે સારો જ છે. સમય હવે પાકી ગયો છે, શરૂઆત પણ થઈ જશે. આ વર્ષ તમારા માટે સારું છે. 2024 તમારા માટે ખૂબ સારું છે, જેમાં તમને ઘણા બધા લોકોના વિચારોથી ઘણું બધું સમજવા મળશે, શીખવા મળશે અને તમારું પોતાનું જે નોલેજ છે, જે આટલા વર્ષોનો જે વળતર જે છે એ પણ તમને મળશે. તો મહેનત કરજો. ધંધો ભવિષ્યમાં તમે તમારો પોતાનો જરૂર કરી શકશો. તો આ સાથે અમારો આજનો પ્રોગ્રામ તમામ જે મારા મિત્રો છે, મેઘાબેન છે, એસ કુમાર છે કે હેમાંગભાઈ છે, એ બધા જ ના પ્રશ્નોનો ઉત્તર મેં આપ્યો. તમે પણ આ જ રીતે તમારા સવાલો અમારી સાથે સંપર્ક કરીને પૂછી શકો છો. વધુમાં વધુ અમારી સાથે જોડાઈ શકો છો. નીચે આપેલા નંબર 7935667144 અને બીજો નંબર છે અમારો 7935667161 ઉપર અમને સંપર્ક કરો અને તમામ સવાલોના જવાબો અને સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકો છો. તમે આજે હું તમને એક બીજી બહુ સરસ મજાની વાત હું તમારી સાથે શેર કરીશ કે આપણે સવારથી લઈને રાત સુધી જે પણ વસ્તુઓનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, મતલબ કે સૌથી પહેલી સવાર દરેકની ચા, કોફી, દૂધથી થતી હોય છે, બરાબર ને મિત્રો? અને એ પછી પણ આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એમાં ગાયની બનાવટથી બનેલી તમામ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. પણ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે આ વસ્તુઓ ક્યાંથી આવે છે. આપણે માત્ર લેવા માટે જ અહીંયા આગળ સર્જાયા નથી. માણસ તરીકે માનવીનો અવતાર મળ્યો છે. તો જ્યાંથી તમે વસ્તુઓ મેળવો છો ત્યાં આપવાની પણ રાખો. પહેલા આપણા શાસ્ત્રોમાં એવું કહેવાતું હતું કે પહેલી રોટલી ગાયની, બીજી રોટલી કૂતરાની અને ત્રીજી આપણી. અત્યારે તો ગાયો બહુ જ ઓછી જોવા મળે છે મિત્રો. તમને પણ ખબર હશે, ગાય આપણી માતા પણ કહીએ છીએ આપણે. તો હું તમને એમ જ કહીશ કે જ્યાંથી આપણને એનર્જી મળે છે, જ્યાંથી આપણી શરૂઆત થાય છે, ત્યાં થોડુંક દાન કરવાનું રાખો. પછી તમે જુઓ કે તમારા જીવનની સાયકલ કેટલી સકારાત્મક થઈ જશે. ગાય માતાની અંદર 84,000 દેવોનો વાસ છે એવું પણ કહેવામાં આવે છે. અને આપણા કૃષ્ણ ભગવાન કે શંકર ભગવાન જે સનાતન ધર્મને માને છે એ લોકોને તો ખબર જ છે આ વાત. પણ મિત્રો, જે પણ અબોલ જીવ માટે સહાનુભૂતિ રાખે છે, કરુણા રાખે છે, મૈત્રી ભાવ રાખે છે અને એ લોકોના દુઃખને પોતાનું સમજીને એમને આશરો આપે છે, એમને પેટને ઠારે છે, એ ક્યારેય ભૂખે નથી મરતું. તો જોતા રહો બુલેટિન ઇન્ડિયા. વધુમાં વધુ અમારી સાથે જોડાઓ. નીચે આપેલા અમારા નંબર ઉપર 7935667144 અને બીજો નંબર અમારો છે 7935667161 પર અમને કોલ કરો, ઉત્તર મેળવો, સમસ્યાઓનું નિરાકરણ કરો. જોતા રહો બુલેટિન ઇન્ડિયા. ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી ફરી મળીશું. નમસ્કાર.